નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિશે થોડી માહિતી અને તાજેતરમાં થયેલા એક દુઃખદ પ્લેન ક્રેશ વિશે। ભાઈ રૂપાણીનો જન્મ 2 ઓગસ્ટ 1956ના રોજ ગુજરાતના રાજકોટ શહેરમાં થયો હતો। તેમના પિતાનું નામ રામનિકલાલ રૂપાણી હતું અને માતાનું નામ મિયાબેન રૂપાણી હતું। તેમણે BA અને LLBની ડિગ્રી મેળવી હતી। વિજયભાઈ શરૂથી જ RSS અને જનસંઘ સાથે જોડાયેલા રહ્યા હતા અને ભાજપના નિષ્ઠાવાન કાર્યકર્તા તરીકે કાર્ય કર્યું છે। વર્ષ 2016થી 2021 સુધી તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી। હવે વાત કરીએ તાજેતરના એક દુઃખદ ઘટનાની। તાજેતરમાં ભારતના અમદાવાદ વિસ્તારમાં એક ખાનગી ચાર્ટર્ડ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું। આ દુર્ઘટનામાં કુલ 243 લોકો સવાર હતા, જેમાંથી લગભગ 133 લોકો મૃત્યુ નિપજ્યા છે અને કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા છે। બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને અધિકારીઓ ઘટનાની સંપૂર્ણ તપાસ કરી રહ્યા છે। આવી ઘટનાઓ અત્યંત દુઃખદ અને ચિંતાજનક છે। ઈશ્વર બધાને શાંતિ આપે અને ઘાયલોને તાકીદે સ્વસ્થ કરે, એવી પ્રાર્થના કરીએ। જો તમને આવી માહિતી પસંદ હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીએ નવી માહિતી સાથે। ધન્યવાદ। આ રહ્યો ઘટનાનો વિડિયો જેમાં વિમાન ક્રેશ થાય છે। प्लेन सवारी कितनी थी गई? पूरे गए होंगे ना?